સીઆઈડીએ રેડ પાડી છે। બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે। અરવલ્લીનું આ ગ્રુપ સક્રિય હતું। બીઝેડ ગ્રુપના એજન્ટો પર સીઆઈડીએ દરોડા પાડ્યા છે। બીઝેડ ટ્રેડર્સ નામની આ એજન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે। બેફામ પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવતા હતા બીઝેડ ગ્રુપના ટ્રેડર્સ। અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। આ બાબતે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। મેઘરજ, મોડાસા, હિંમતનગરમાં પણ સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા છે અને તપાસ આરંભાઈ છે। મોડાસા અને માલપુર ખાતે સીઆઈડીએ દરોડા પાડ્યા છે। હાલ તો પોલીસ દ્વારા બીઝેડ ગ્રુપની 2 ઓફિસો છે, બંને ઓફિસોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે। જાણકારી છે કે એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા છે અને તવાઈ બોલાવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય। યશ, સીઆઈડીએ દરોડા પાડ્યા છે, શું વિગતો મળી રહી છે? જે ચોક્કસથી માહિતી જો વાત કરવામાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં મોટા પાયે બીજેડ ગ્રુપ નામની એક પેઢી છે ચાલી રહી હતી। ઘણા સમયથી ચર્ચામાં પડી રહી છે। અવારનવાર સોશિયલ મીડિયામાં પણ એના મેસેજો વાયરલ થયા છે। બેફામ રીતે મોજી સ્કીમ ચાલતો હોવાનું મેસેજ પણ વાયરલ થયા હતા। ત્યારબાદ આજે અચાનક જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બીજેડ ગ્રુપ જે આવેલું છે એમાં સીઆઈડીએ દરોડા પડ્યા હતા। તમામ જગ્યાએ જે બીજેડની ઓફિસો આવી છે શટરબંધી જોવા મળ્યા હતા। ક્યાંક ને ક્યાંક સીઆઈડી ક્રાઇમ તપાસ ચાલી રહી છે, પરંતુ ખાનગી રાહે તપાસ જે છે તેમાં તમામ જે ડોક્યુમેન્ટ છે તે પણ તપાસવામાં આવશે। સાથે સાથે અન્ય જે આવી જે સ્કીમો ચલાવી રહ્યા છે તે લોકો ઉપર પણ આવી તપાસ આવે તો નવાઈ નહીં કહેવાય, પણ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ ઘણા સમયથી વોચમાં હતી કે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં જે મેસેજો વાયરલ થયા હતા તેને લઈને 10 દિવસ ઉપરથી સમય થઈ ગયો। સીઆઈડી ક્રાઇમ વોચમાં હતી, ત્યારબાદ અચાનક આજે દરોડા પડ્યા છે, તેને સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે બીજેડ ગ્રુપની જે અનેક પેઢીઓ આવેલી છે, પોતાના નામથી બેંક આવેલી છે, પોતાની ટ્રેડર્સ આવેલા છે, તમામ જગ્યાઓ પર દરોડાને લઈને હાલ તો શટરબંધ જોવા મળ્યા હતા। જી માનસી। જી યશ, આભાર આપનો। આ સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ રાણા। વિપુલ, સીઆઈડીની ટીમે ક્યાં ક્યાં દરોડા પાડ્યા છે, શું કાર્યવાહી કરાઈ રહી છે હાલ? જી બિલકુલ માનસી, અરવલ્લી જિલ્લામાં પણ જે બીજેડ ગ્રુપના જે એજન્ટોની ઓફિસો છે તેની ઉપર સીઆઈડી ક્રાઇમને દરોડો આજે સાંજ બપોર પછી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને માલપુર અને મોડાસા ખાતેની જે બીજેડ ગ્રુપના જે એજન્ટોની ઓફિસો છે તે ઓફિસો ઉપર સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ જે દસ્તાવેજો છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે। હાલ જે દસ્તાવેજોની ચકાસણી કરી હાલ પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે પોલીસ તપાસ અને સીઆઈડી ક્રાઇમના દરોડાની સૂચનાથી જે રોકાણકારો છે તેઓની અંદર પણ એક ફફડાટ જોવા મળી રહ્યો છે। જી વિપુલ, આભાર આપનો। એટલે બેફામ પોન્ઝી સ્કીમ ચલાવતા હોવાનો આરોપ લાગી રહ્યો છે, જો કે આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે।